મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ એક મીઠાઈ બનાવીશું। ગોળ અને ચણાના દાળિયાની મસ્ત મીઠાઈ બનાવીશું, જે દાણેદાર બનશે અને સ્વાદમાં પણ મસ્ત લાગશે। આ મીઠાઈને તમે 12-15 દિવસ અને ફ્રીજમાં 2 મહિના સુધી ખાઈ શકો છો। ચણા આપણને શરીરને પ્રોટીન, આયરન, કેલ્શિયમ પૂરું પાડે છે, એટલી સોફ્ટ બને છે। તો ચલો મારા રસોડામાં જઈએ અને સ્વાદિષ્ટ એવી મસ્ત બરફી બનાવીએ અને ભાઈને ગળ્યું મોઢું કરાવીએ। તો મેં ચણાના દાળિયા લીધા છે 250 ગ્રામ। 250 ગ્રામ દાળિયા તમારે લેવાના મિત્રો। અને ગોળ લીધો છે મેં 200 ગ્રામ દેશી ગોળ લીધો છે। એલચી નાખીશું થોડી પાવડર બનાવીને। 50 ગ્રામ બદામ લીધી છે, 100 ગ્રામ મખાના લીધા છે અને દેશી ઘી ઘરનું બનાવેલું મેં 200 ગ્રામ લીધું છે। અને ઉપર સજાવવા માટે મેં બદામની કતરણ લીધી છે। હવે આપણે ગોળનું પાણી બનાવીશું। તો ગેસ ચાલુ કરી અને પેન મૂકી અને એમાં ગોળ નાખી દઈશું અને અડધો કપ જેટલું પાણી રેડીશું। અને આ બધું મિત્રો આપણે ગરમ કરવાનું છે, ગોળને ઓગાળવાનો છે। બસ અડધો કપ પાણી રેડી અને એને બધું ગરમ થવા દઈશું। મિત્રો, આ બરફી એટલી સ્વાદમાં મસ્ત લાગે છે, તમે ગમે તો જરૂરથી બનાવજો। હવે આ પાણીને બધું ઉકાળવા દઈશું। આમાં આપણે કોઈ તારવાળી ચાસણી બનાવવાની નથી, બસ ગોળ ઓગળે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું અને એને આપણે એક ચારણી લઈશું અને એને ગાળી લઈશું, કારણ કે ગોળમાં કોઈ કચરો હોય તો ચારણીમાં આવી જાય, એટલે એને ગાળી અને એક બાજુ મૂકી દઈશું। હવે ગેસ ઉપર પેન મૂકી અને ગેસ ચાલુ કરી અને એમાં આપણે પહેલાં મખાના શેકીશું। એનું મોઇસ્ચર ઉડી જાય એટલા આપણે શેકવાના છે મખાના। ગરમ ધીમા તાપે કરીશું અને હલાવતા રહીશું, નીચે દાજે નહીં એનું ધ્યાન રાખવાનું। અને આપણે એક ભાગીશું તો ભૂકો થઈ જાય એટલે આપણે ગરમ કરવાના છે, કારણ કે આપણે મિક્સરમાં આને દળવાના છે। મખાના આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે। હવે આપણે મખાના થઈ ગયા છે તો ડીશમાં લઈ લઈશું અને એ જ પેનમાં આપણે ચણાના દાળિયા નાખી દઈશું। આપણા દાદીને આપણને નાના હતા ત્યારે ચણા અને ગોળ ખાવા આપતા, એનાથી વિટામિન બહુ જ મળે છે। હવે ચણા પણ સહેજ આપણા હાથમાં રાખીને ગરમ થાય ને એટલા કરવાના, પછી એ જ પેનમાં આપણે બદામ ગરમ કરી દઈશું। બદામને પણ સહેજ હવા ઉડે એટલી જ કરવાની છે। હવે મિક્સરનો જાર લઈશું અને એમાં દાળિયા બધા દળી લઈશું। આપણે મોહનથાળનો જે લોટ હોય છે એટલું ઝીણું આર્ય કરવાનું છે, બહુ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં। આ રીતે બસ એટલું આપણે એને દળી લેવાના છે। તમે આ બરફી ખાશો તો ચણાના લોટની બરફી ભૂલી જશો, એટલી મસ્ત સ્વાદમાં બને છે। હવે એ જ જારમાં આપણે મખાના દળી લઈશું। મખાનાને પણ એટલા જ ઝીણા દળવાના છે જેટલા આપણે ચણાના દાળિયા દળ્યા। હવે આ જ મખાનામાં આપણે નાખી દઈશું બદામ। બદામ અને મખાના બંને મિક્સરમાં દળી લઈશું। એ પણ આપણે બાઉલમાં નાખી દઈશું। હેલ્ધી બરફી બનવાની છે મિત્રો, બહુ સ્વાદમાં સરસ લાગશે। બસ બધું બાઉલમાં નાખી દઈશું અને હવે એક કઢાઈ લઈશું આપણે અને કઢાઈમાં આ નાખી દઈશું મખાના અને બધું જે મિક્સ કરીને દળી લીધું છે એ બધું આમાં નાખી દઈશું। હવે આપણે દેશી ઘી લીધું છે તે 200 ગ્રામ આમાં નાખી દઈશું। કદાચ એકાદ ચમચી મિત્રો ઓછું પડે તો તમે પાછળથી નાખી શકો છો। આને બહુ લચપચતું નથી કરવાનું, શેકીશું એટલે થોડું લચતા પડતું થશે। હવે ગેસ ચાલુ કરી અને કઢાઈ ગેસ ઉપર મૂકી દઈશું અને ધીમા ધીમા તાપે આપણે આને
જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી શેકીશું. આપણને સુગંધ આવશે, શેકાશે એટલે આપણને ખ્યાલ આવી જશે, મસ્ત સુગંધ આવવા મળશે. પડોશીને પણ ખબર પડશે કે લોટ શેકાઈ રહ્યો છે. બસ આટલું આપણે શેકવાનું છે. હવે આમાં આપણે ગોળનું પાણી જે બનાવ્યું છે તે નાખી દઈશું. ધીમા તાપે જ આપણે લોટ શેકવાનો મિત્રો. ઉતાવળો કરીશું તો વધારે દાજી થશે અને અંદર કાચું રહેશે. હવે ગોળનું પાણી રેડી દઈશું. ખોડની પણ બરફી બને છે, પણ ગોળ આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે. ડાયાબિટીસવાળો વ્યક્તિ પણ ખાઈ શકશે. એટલે આપણે ગોળની બરફી આજે બનાવીએ છીએ. આમાં નહીં માવો, દૂધ કે ખોડ, ગોળનું જ બનાવવાનું છે. હવે એલચી પાવડર નાખી દઈશું. અને જ્યારે પેનની સપાટી છોડે, કડાઈની સપાટી છોડે ત્યારે આપણે થઈ ગયું એવું સમજવાનું. હવે ઠારવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે એક પ્લેટ ઘીવાળી કરી અને એમાં આપણે આ નાખી દઈશું અને એને ઠારી દઈશું. બરાબર સેટ કરી લઈશું. થાળી ઠપઠપાવી અને સેટ કરી લઈશું. અને હવે બદામની કતરણ નાખી અને એને સજાવશું ઉપર. દેખાય છે ને મસ્ત મિત્રો, કેટલી સરસ દેખાઈ રહી છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. આપણા ભાઈને તો બહુ જ ગમશે. હવે 5 કલાક એને ઠરવા દઈ અને 5 કલાક એને સેટ થવા દેવાની છે મિત્રો. પછી આપણે એના ટુકડા કરીશું. તો 5 કલાક આપણા થઈ ગયા છે. હવે એના આપણે ટુકડા કરી લઈશું. નાના મોટા તમને જેવા ગમે એવા તમે કરી શકો છો. હવે હું તમને એક પીસ કાઢીને બતાવું. એટલી મસ્ત બને છે, મોહનથાળ જેવી જ મસ્ત બને છે. અને આ તમે 12-15 દિવસ રાખી શકશો. ફ્રીજમાં તમે 2 મહિના સુધી ખાઈ શકશો. એટલી તમને મજા આવશે. જો મિત્રો, હું તમને ટુકડો કરીને બતાવું કેટલી મસ્ત લાગે છે. તો તમને જો મારો આ વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને મિત્રો સાથે ખાસ શેર કરજો અને કમેન્ટમાં મને જરૂરથી લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.